અંત્ય નાશ થયું ત્યારે ભગવાનનું એક ટીપું પડી ગયું ને હે એ ટીપું ઉડતું ઉડતું આવ્યું ને અગાસું આવ્યું અંજનીને પવને ધક્કો માર્યો ગયું મોઢામાં એમાંથી હનુમાનજી ઉત્પન્ન થયા એટલે એ શિવ વંશ કહેવાના અને આ શિવ વંશ છે મને કે બાપુ પતી ગયું હવે મારે કઈ પૂછવું જ નથી મેં કીધું હાલ. હવે બાઇકમાં ક્યાં તારે કેવું હોય આ વાતો રહી ને બાપુ આજથી 50-60 વર્ષ પહેલા ગઢિયા બહુ કરતા હતા હવે કોઈ કરતું નહીં કોઈને આવડતી નથી મારી પાસે 200 વર્ષની જૂની વાતો હોય બાપુ હું મારે તો આ ગઈઢિયા પાસે સાંભળતો હા 50-60 વર્ષ પહેલા કરેલી વાતો છે મારા નાના બાપુ હે ને બહુ જ્ઞાની હતા અને હું એની પાસે બેસતો મારા મામા એવા જ્ઞાની મેં આ હતા બધું સાંભળેલું હો આ તમે બોલ્યા ને આ બધું મેં સાંભળેલું મારા મામા બિલેશ્વર મોહન વિશ્વ આપણે બિલેશ્વર વિછિયા પાસે ક્યાંય ફરીને સંભળાવની નહીં આ વસ્તુ તમને ક્યાંય સાંભળવાની પડે સાંભળે ક્યાંય સાંભળી જ નથી આ શિવપુરાણમાં છે પણ કોઈ પણ શિવપુરાણથી વાંચતો હોય ને આવી વસ્તુ છે ને સભાખંડમાં બધા આ તે બૈરાઓ બેઠા હોય ને નો વાત કરી શકે અને આપણે 5 જણા બેઠા આપણે વાત કરી શકીએ કે શિવ વંશ શું છે શિવ વંશ શું છે એ જાણી શકીએ આ વસ્તુ છે ને મારા મામા બિલેશ્વરની જગ્યા વિછિયા પાસે આવી વિછિયા જાવ ને એટલે બિલેશ્વર મંદિર આવે એ મારા મામાની જગ્યા હતી એ હતા 9 ફૂટની ઊંચાઈ હતી 9 ફૂટની ઊંચાઈ મારા મામાની અટણે 6 ફૂટ ને 5 ઇંચ તો હું છું તો મારા મામા અને મારા મામાના દીકરા 6-7 ફૂટ હતા એટલી ઊંચાઈ વાળા અને એની જટા જમીને 3 ફૂટ નીચે ઢળાતી અને નાનાથી પકડ એને જગ્યા અમારી આ એ બધી શિવપુરાની વાત એને અપણ પણ શિવપુરાની વાત કરે આપણે તકલીફ થઈ જાય આ એનું જ્ઞાન છે અત્યારનો ભંડારો છે આનો 10 નાબીનો ભંડારો છે આ લિબાસ જો અમારા 10 નામમાં ભંડારો થાય ને અમારે ધર્મસભા ફરજિયાત ધર્મસભા ફરજિયાત ધર્મસભામાં સંતોના સામયા ફરજિયાત સંતોને સન્માન ફરજિયાત પેલા સંતોનું ભોજન પછી આપણું ભોજન અને આ બધી વસ્તુ જ્યારે જે વ્યક્તિ કૈલાસવાસ થયા હોય ને એના વિશે બોલવા માટે જે વક્તા હોય ને એ એના માટે અમારા શ્રદ્ધાંજલિ આપવાની હોય કોઈ એના અંગત હોય સગાવાલા હોય એને અરે બેહતા આવતા હોય એની પાસેથી એના શ્રદ્ધાંજલિના શબ્દો સાંભળવાના હોય પછી કોઈ મોટા અમારા સંત હોય એ સંતવાણી બોલે કે આપણા શું કર્મ છે આપણે શું ફળ મળે છે આપણે શું કરવાનું છે ભલે આપણે બેરિસ્ટર હોય ભલે વકીલ હોય પણ અંતે તો 10 નામના જ દીકરાને તો એ આપણી ફરજ છે કે આપણે આ કરવું પડે આપણે ભોળાનાથને લોકો ફરજિયાત ચડાવવો પડે અને આપણે ભગવું ધારણ કરીને જ જવાનું આવા સમયમાં જવું જ પડે કોર્ટમાં નો ભગવું નાખો જાય નહીં પણ આપણે જો ધર્મસભામાં જવાનું કપાળે ભસ્મનું તિલક અને ભજવું ખમે ફરજિયાત હોવું જોઈએ નકર ગેટ આવું અમારા શંકર બાપુને આ જ પાડી દે ભગવા વિનાનો અંદર જ નથી આવવાનો તો તું 10 નામનો દીકરો જ નથી તારા ડોકમાં રુદ્રાક્ષની માળા ન હોય ભસ્મ લલાટે ન હોય ખંભે ભગવું ન હોય તો શું છે બાપુ એક મોટી સેવા કરે છે ત્રિપાક સાધુ સમાજના કોઈ પણ વ્યક્તિ છે આજે જ ગઈ વ્યક્તિ જો કોઈ પણ ગુજરી જાય તો એની બુક હોય એની આખી એક કીટ આપે છે કીટ મારી પાસે યાર માર્ગી સાધુની હોય કે અતિથની હોય વિના મૂલ્યે અમે કીટનું વિતરણ કરીશું અમારી કમિટી છે આ અમારી પ્રેરણા છે અમારે જે બાપુ બધી કે હિનેશ બાપુ ત્યાંથી એથી ચાલુ છે અમે પરંપરાગત આપણે રાખી જાળવી રાખી કોઈની પાસે પૈસા ન હોય તો ગમે અમારો દાતો આવી જાય હમણાં બળવંત બાપુનો ફોન હતો આ વખતે તાકો એને લઈ દીધો પણ અમે માર્ગી સાધુ પાસેથી 1 રૂપિયા હજી માગ્યો નથી કે તમે આમાં આપો સીતારામ બાપુને એકવાર મેં કીધું મને કે બાપુ મારી પાસે પડ્યા છે ધોતીને જબાન મેં કીધું એવા સિવેલા નહીં કોરું જોઈએ કોરું કાપડ આપણે અંતિમ સંસ્કારમાં કોરું કાપડ હાલે સિવેલો જબોનો હાલે સિવેલી ધોતીનો હાલે અને એ કોરું પકડ્યું જ જોઈએ અને આપણે ધબો હાથેથી સીવવાનો એના કપિંગ કરી મોજોડેથી હાથે ધબો કારણ કે એ તો મૂર્તિ હોય મરી ગયા પછી તો મૂર્તિ જ હોય ને હવે એને પહેરાવવું કેમ એટલે એ અને એ અમારામાં પાછા સંસ્કાર છે આ કે અમારે જે ડેડ બોડી હોય ને કદાચ 3 દિવસ હોય ને તો અમારે જેમ વાળી એમ વળે છે આજની તારીખમાં અમે એને ધબો પહેર્યો હોય ગમે એમ